મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠામાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત। હાર્ટ એટેકના કારણે વધુ એકનો જીવ ગયો છે, વધુ એકનો ભોગ લેવાયો છે। હાર્ટ એટેકના કારણે ધાનેરામાં 17 વર્ષીય વિપુલ સોલંકીએ હૃદયરોગના હુમલાના કારણે જીવ ગુમાવ્યો છે। રવિવારે ક્રિકેટ રમતા 17 વર્ષીય આ કિશોરને હૃદયરોગનો હુમલો આવ્યો, જેમાં તેનું મોત થયું। સારવાર દરમિયાન વિપુલ સોલંકીએ પોતાનો જીવ ગુમાવ્યો। 17 વર્ષીય વિપુલ સોલંકી જે રવિવારે ક્રિકેટ રમવા માટે ગયો હતો અને અચાનક જ તે ઢળી પડતા તેને સારવાર માટે લઈ જવાયો। તબીબોએ ત્યારે જ એવી જાણકારી આપી કે આ જે કિશોર છે તેને હૃદયરોગનો હુમલો આવ્યો છે અને સારવાર દરમિયાન વિપુલ સોલંકીનું મોત થયાના સમાચાર। વારંવાર આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે। બાળકો હોય, કિશોરો હોય, વૃદ્ધો કે પછી યુવાનો, તમામને હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે। સતત આ સિલસિલો યથાવત છે રાજ્યભરમાં અને વધુ એક કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો। બનાસકાંઠામાં 17 વર્ષીય વિપુલ સોલંકીએ હાર્ટ એટેકના કારણે પોતાનો જીવ ગુમાવ્યો।